લગ્નની લાલચ આપી 5 વર્ષો સુધી પ્રેમ સંબંધો રાખી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર પ્રેમીના ત્રાસથી કંટાળી સારોદ ગામની યુવતીએ ડાયાબિટીસ અને ઘેનની દવાઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે। જંબુસર તાલુકાના દેવલા ગામના ઇરફાન અયુબ બગસે લગ્નની લાલચ આપી સારોદ ગામની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। 5 વર્ષ સુધી યુવતી સાથે સંબંધો રાખી ઇરફાને પ્રેમિકાને બદલે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા। જો કે લગ્ન બાદ પણ ઇરફાને પ્રેમિકાને તેની સાથે બીજા લગ્ન કરવાની લાલચ આપી સંબંધો રાખવા લલચાવી હતી। પ્રેમી ઇરફાનની બેવફાઈથી પડી ભાંગેલ પ્રેમિકા દવા લેવા માટે તેના ભાઈ સાથે 14મી જૂનના રોજ જંબુસર આવી હતી, જ્યાં ઇરફાનનો તેની સાથે ભેટો થઈ ગયો હતો। ઇરફાને તેને તું કેમ આવી છે તેમ કહી રિક્ષામાં બેસાડી લઈ જઈ રસ્તામાં મારઝૂડ કરી ધાકધમકી આપી હતી। પ્રેમીની શારીરિક અને માનસિક યાતનાનો ભોગ બનેલી યુવતીએ 17મી જૂનના રોજ તેના ઘરમાં જ ડાયાબિટીસ અને ઘેનની ગોળીઓ લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। યુવતીને તેના પરિવારજનોએ તત્કાલ સારવાર અર્થે જંબુસર સ્થિત તુષાર પટેલના દવાખાને દાખલ કરી હતી। યુવતીએ તેની સાથે થયેલી બીના અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે સમગ્ર ઘટનાને છાવરવાનો પ્રયાસ કરતા આખરે મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો। જો કે આમ છતાં કોઈ પગલાં ન લેવાતા યુવતીએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ સમીરા સિદ્દીકજી, હું સારોદની રહેવાસી છું। ઇરફાન અયુબ બગસ સાથે મારા 5 વર્ષથી સંબંધ હતો। તો 5 વર્ષથી સંબંધ હતો ને મારી ઉપર બધા હક જમાવતો હતો ને મને એવું કહે કે તારે શાદી નહીં કરવાની, તું કોઈ જગ્યા પર શાદી ના કરતી, હું તારી હાથે શાદી કરીશ। જો તે કોઈ જગ્યા પર શાદી કરી તો હું તને પણ મારી નાખીશ ને શાદી કરવા નહીં મારી નાખીશ। જે કારણે મેં કોઈ જગ્યાએ શાદી ના કરી। મારે એની ઉપર બહુ વિશ્વાસ હતો, મેં એની હાથે રિશ્તો રાખ્યો। તે છતાં પણ એને 2 વર્ષ પહેલાં એને શાદી કરી દીધી। મને ખબર ના હતી। મેં એને એવું કીધું કે અમે બે મહિલા કેમ કે મારી હાથે આવો દગો કર્યો? તો કે તે તો બી હું તારી હાથે શાદી કરીશ, ભલે મારું બહેનું છે તો બી હું તારી હાથે શાદી કરીશ, તું મારી ઉપર વિશ્વાસ રાખ। મારા પપ્પા જે દિવસે નહીં હોય તે દિવસે હું તારી હાથે શાદી કરીશ। તો પણ મેં એની હાથે વિશ્વાસ રાખ્યો। એને મને મારઝૂડને મારી ઉપર બધો જ હક જમાવતો હતો। 20 ને 1 દિવસ